વોટ ટુ ડુ વેન નથિંગ ગોઝ રાઈટ. લાઈફમાં ઘણી વાર આપણે બેડ ટાઈમ્સમાંથી પસાર થઈએ, એવું લાગે કે what the hell am I life living? આ મારી લાઈફ જે છે એ જીવવા લાયક જ નથી. એક પણ વસ્તુ એવી નથી which is goes per my way, જે મારા વેથી જાય છે. શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? I'll tell you my 3 basic steps how I deal with this kind of situation. Hello guys, stay active, stay positive and of course stay tuned with my channel. I am Mansi Khakhar, heartily welcome you all to my YouTube channel. મારું કામ છે પૂરતા પ્રમાણમાં સાચી અને સચોટ માહિતી પૂરી પાડવી, જેથી કે મારા YouTube ફેમિલી મેમ્બર્સ છે હેલ્ધી અને રોગોથી મુક્ત એવી લાઈફ જીવી શકે, એ પણ ખૂબ જ સરળતાથી. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સ્ટાર્ટેડ. વોટ ઇઝ ધ નેચર ઓફ લાઈફ? લાઈફનો નેચર જ છે લાઈફ ઇટસેલ્ફ અનફેર. તમે કોઈ પણ લોકોની લાઈફ એકદમ નજીકથી જોશો તો તમને ખબર પડશે કે કોઈ પણ સંપૂર્ણપણે સુખી નથી. એક પણ માણસ દુનિયામાં એવો મને બતાવો જે સંપૂર્ણપણે સુખી છે, જેની પાસે બધું જ છે. હા, કદાચ એની પાસે બધું જ હશે. હું વાત કરું છું મટીરિયલિસ્ટિક લાઈફની. જેની પાસે ખૂબ જ પૈસો હશે, ગેજેટ્સ એટલા હશે, કાર્સ એટલી હશે, પણ સંપૂર્ણપણે જો એ સુખી હશે એની ગેરંટી શું? તો હર કોઈ પોતાને સુખી જ બતાવે છે, સરસ એવા સ્ટેટસ નાખે છે, સરસ એવા ફોટોઝ મૂકે છે, જેનાથી આપણને એમ થાય ઓહો શું ડ્રીમી લાઈફ એ જીવે છે. પણ જો તમે એના મનના ખૂણાની અંદર જાશો તો તમને ખબર પડશે કે નહીં ભાઈ, ગમે એટલા ગેજેટ્સ હોય, ગમે એટલો પૈસો હોય, સંપૂર્ણપણે સુખી તો કોઈ જ નથી. સોરી ટુ સે બટ ભગવાન શ્રી રામને પણ 14 વર્ષ વનવાસ કરવો પડ્યો હતો, તો સંપૂર્ણપણે સુખી તો ભગવાન પણ નથી આ દુનિયામાં. તો આપણા જેવા તુચ્છ મનુષ્ય તો શું જ કરી શકાય. ઓકે, મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હ્યુમન બીંગ્સ, આપણા લોકોની તકલીફ જ એ છે કે જે વસ્તુ આપણી પાસે નથી, બસ એનું જ ઓલવેઝ આપણે ક્રિબિંગ કરવું હોય. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, જો મારી પાસે આ હોત તો હું એટલી ખુશ થઈ જાત. મારો જે રિસેન્ટલી તમને એક્સપિરિયન્સ કહું, મેં હમણાં જ iPhone 14 Pro લીધો. જ્યારે મારી પાસે iPhone 14 Pro નહોતો ને ત્યારે મને એમ થતું હતું કે શિટ યાર, જ્યારે 14 Pro આવશે ને ત્યારે તો મારી લાઈફ ઓહો વન્ડરફુલ થઈ જશે, હું કેટલી ખુશ રહીશ, બધાને બતાવીશ જો મેં ન્યૂ આઈફોન લીધો, સ્ટેટસ મૂકીશ, ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ, ફેસબુકમાં અપલોડ કરીશ. બટ યુ વોન્ટ બિલીવ, તમે નહીં માનો, જેવો મેં iPhone 14 Pro લીધો, હાર્ડલી 1 hour, યસ 1 જ કલાક મારા ચહેરા પર ખુશી હતી કે ઓકે વાહ ફોન લઈ લીધો. બસ બીજી જ કલાકે મને જરાય પડી નહોતી કે મેં iPhone 14 Pro લઈ લીધો. મારું તરત જ ધ્યાન જતું રહ્યું હતું કે ઓકે હવે શું લેવાનું છે મારે, ઓકે મારો નેક્સ્ટ ટાર્ગેટ આ છે. આ આપણા બધાની પ્રોબ્લેમ છે, જે વસ્તુ નથી એની તરફ જ આપણું ધ્યાન છે. રિસેન્ટલી જે રિસર્ચ થયું હતું એમાં કહેવામાં આવ્યું હતું કે દુનિયાના 90% લોકો એવા છે જે ઓલવેઝ ગોડને, મતલબ કે ભગવાનને કમ્પ્લેન કરતા હોય છે, ભગવાન મને આ આપી દો, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. હું એમ નથી કહેતી કે ના માગો, ભગવાન પાસે જ માગવું જોઈએ. આપણને બધાને બધું ભગવાન જ આપે છે, પરંતુ ભગવાને જેટલું આપ્યું છે શું એના માટે આપણે ગ્રેટફુલ છીએ? નહીં. ક્યારેય કોઈને ભગવાનને થેન્ક યુ કહેતા સાંભળ્યા? બહુ ઓછા લોકો એવા હશે જે ઓલવેઝ સવારમાં ઉઠતા હોય ભગવાન ગ્રેટફુલનેસથી કહેતા હશે કે ભગવાન થેન્ક યુ, આટલી સરસ તે મને લાઈફ આપી. આંખ, કાન, નાક, મોઢું બધું જ વર્ક કરે છે, રાઈટ? આપણી બોડીની અંદર મેં તમને કીધું તું, ભગવાને ખૂબ જ અમૂલ્ય ભેટ આપી છે બોડી, જે એકદમ ફ્રીમાં આપી દીધી છે, એટલે આપણે બહુ ઓછી વેલ્યુ કરીએ છીએ એને. બાકી ઘણા લોકો એવા છે જેના બધા બોડી પાર્ટ્સ પ્રોપરલી વર્ક નથી કરતા, તો પણ એ લોકો જીવે જ છે. તો આપણી તો પૂરી બોડી સંપૂર્ણપણે સરસ વર્ક કરે છે. તો એટલીસ્ટ તમને એમ લાગતું કે સવારમાં ઉઠતા હવે એક થેન્ક યુ તો ભગવાનને બને જ કે ભગવાન આજે તમે મને ઉઠાડી, આજે તમે મને ઉઠાડ્યો. ઘણા લોકો એવા બી છે જે રાત્રે સૂવે છે અને સવારે નથી બી ઉઠતા. તો એક થેન્ક યુ તો ભગવાનને આપણે કેવું જ જોઈએ કે એટલીસ્ટ અત્યાર સુધી જે બી આપ્યું એના માટે થેન્ક યુ. અને મને એટલી મહેનત કરવાની સ્ટ્રેન્થ આપજો, મને એટલી શક્તિ આપજો કે હવે જે મારા નેક્સ્ટ ટાર્ગેટ છે ને હું ઇઝીલી અચીવ કરી શકું. વેલ, લાઈફ ઇઝ લિટલ બીટ અનફેર. બધાની લાઈફ અનફેર છે. કોઈ પણ એક એવો માણસ બતાવી દો જેની લાઈફ પ્રોપરલી એના વે પ્રમાણે ચાલતી હોય. તો શું કરવું જ્યારે લાઈફ આપણા વે પ્રમાણે ના ચાલતી હોય? સી, there are always 2 type of situation. હંમેશા 2 ટાઈપની સિચ્યુએશન હોય કે
જે પ્રોબ્લેમ આવી છે આઈધર એનો સોલ્યુશન તમારા કંટ્રોલમાં છે ઓર એલ્સ એનો સોલ્યુશન તમારા કંટ્રોલમાં નથી. મીન્સ કે અમુક નાની નાની એવી પ્રોબ્લેમ્સ હોય જેનો સોલ્યુશન તમે ઇઝીલી કરી શકો. લાઈક મારું જ એક એક્ઝામ્પલ આપું તો હમણાં જ મારી ફ્રેન્ડ સાથે ઝઘડો થઈ ગયો. કારણ વગરનો મને ગુસ્સો આવ્યો, થોડો મારો કંટ્રોલ ના રહ્યો મારા હોર્મોન્સ ઉપર, તો મારાથી ગુસ્સામાં એને બોલાઈ ગયું. હવે વસ્તુ સોલ્વ કરવી એ મારા કંટ્રોલમાં હતું, તો મેં ઇન્સ્ટન્ટલી એને કોલ કરીને સોરી કહી દીધું અને સિચ્યુએશનને સાચવી લીધી. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ હતું. આવી ઘણી બધી એવી સિચ્યુએશન્સ હોય છે લાઈફમાં જેનો કંટ્રોલ, જેનો સોલ્યુશન આપણા કંટ્રોલમાં હોય છે. ઓલવેઝ ટુ ટાઈપની સિચ્યુએશન ક્રિએટ થાય છે લાઈફમાં. એક, વેન ધ થિંગ્સ આર ઇન યોર કંટ્રોલ. સેકન્ડ, વેન ધ થિંગ્સ આર નોટ ઇન યોર કંટ્રોલ. તો 3 બેઝિક સ્ટેપ્સ હોય છે કોઈ પણ સિચ્યુએશન સાથે ડીલ કરવાના. ફર્સ્ટ છે એનાલાઇઝ યોર પ્રોબ્લેમ. આપણે લાઈફમાં શું કરીએ છીએ ખબર છે? વી આર હ્યુમન બીંગ્સ. હું પણ એમાં આવી જ જાઉં છું. આપણે પહેલા મોસ્ટલી લાઈફથી અને લોકો પાસેથી આપણે ઢગલો એક્સપેક્ટેશન્સ હોય છે. આપણે હંમેશા એમ જ કરીએ કે આ પર્સન, આ તો મારા પ્રમાણે જ ચાલવું જોઈએ, આ સિચ્યુએશન, આ તો મારા એકોર્ડિંગ જ ચાલવી જોઈએ. પણ સિઝન્સ એટલે કે ઋતુઓ બધાને ખબર જ છે, ચોમાસું, ઉનાળો, શિયાળો. શું સિઝન્સ આપણા પ્રમાણે ચાલે છે? હું અત્યારે કહું વરસાદ છે, અરે વરસાદ તો ના આવવો જોઈએ, મારે તો બહાર જવું છે, મારી તો એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. શું એ પોસિબલ છે? નહીં, એ બિલકુલ પોસિબલ નથી. સિઝન્સ, સર્કમસ્ટેન્સીસ, સિચ્યુએશન્સ, આ કોઈ પણ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતું. પણ આપણા કંટ્રોલમાં શું હોય છે? ડાયવર્ટ યોર ફોકસ ટુ સોલ્યુશન રાધર ધેન ક્રિબિંગ, રાધર ધેન કમ્પ્લેનિંગ. તમારું જે ધ્યાન છે એને સોલ્યુશન તરફ લઈ જાઓ. મતલબ કે ફર્સ્ટ ઓફ ઓલ એનાલાઇઝ ધ પ્રોબ્લેમ. એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે? સે ફોર એક્ઝામ્પલ, હું કોઈ ફ્રેન્ડના ઘરે જાઉં છું અને મને તરસ લાગી છે. હવે હું એમ જ કર્યા રાખું મને તરસ લાગી છે, આ અમારી ફ્રેન્ડ કેવી છે, આને એટલી બી નથી ખબર પડતી કે કોઈ ગેસ્ટ આવે તો પાણી આપવું જોઈએ. પણ થઈ શકે કે એના માઇન્ડમાં બી કંઈક બીજું ચાલતું હોય, એને એવું થાય કે ફોર્મેલિટીઝ નથી કરવી મારે, તો હું એ કમ્પ્લેન કરું એની કે તારામાં આટલી બી સમજ નથી, તે મને પાણી બી ના પૂછું. રાધર દેન આઈ ડાયવર્ટ માય ફોકસ ઇન્ટુ સોલ્યુશન. કે સોલ્યુશન શું છે? તરસ લાગી છે, ઓકે પાણી પીવું છે, પાણી પીવું એ સોલ્યુશન છે. હવે એના વેઝ કેટલા હોઈ શકે? એક, યા તો હું ખુદ જઈને લઈ લઉં, યા તો હું એમ પૂછું કે ભાઈ કિચન ક્યાં છે, યા તો હું મારી ફ્રેન્ડને જ કહી દઉં કે ભાઈ મને તરસ લાગી છે, પ્લીઝ મને એક ગ્લાસ પાણી ભરી આપ. સી કેટલું બેઝિક અને કેટલું ઇઝી હોય છે સોલ્યુશન. ટ્રસ્ટ મી, તમને એમ લાગશે કે ઓકે આ તો ખાલી વિડીયોમાં કેવા પૂરતું હતું. નહીં, ઓલવેઝ યુ ફર્સ્ટ એનાલાઇઝ યોર સિચ્યુએશન. પહેલાં તો આપણે સિચ્યુએશન્સ ક્યારે એક્સેપ્ટ જ નથી કરતા, હંમેશા આપણે એનાથી ભાગીએ છીએ. વી આર ઓલવેઝ રન અવે ફ્રોમ અવર સિચ્યુએશન. નહીં, આ કેમ થયું, અરે આવું મારી જ સાથે થાય છે, ભગવાનને શું મારાથી જ પ્રોબ્લેમ છે? અને યુ વોન્ટ બિલીવ, ઘણા લોકોને તો મેં એવું કહેતા સાંભળ્યા છે કે ઓ માય ગોડ, એક ડાયલોગ બહુ લોકો મારતા હોય છે, ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, ભાઈ ભગવાન તો ક્યાંય છે જ નહીં, જો ભગવાન હોત તો આવું કાંઈ થાત જ નહીં. અરે મારી પ્રોબ્લેમ્સ તો કાંઈ જ નથી, બીજી ઘણી બધી વધારે ભયાનક પ્રોબ્લેમ્સથી પણ લોકો ડીલ કરે છે, જીવે છે. પણ આપણને તો બસ આપણી જ પ્રોબ્લેમ સૌથી વધારે, આપણે જ સૌથી વધારે દુઃખી છીએ, આપણે જ સૌથી વધારે ફ્રસ્ટ્રેટેડ છીએ. બાકી તો કોઈની લાઈફમાં કાંઈ દુઃખ છે જ નહીં. તમે જોશો ઓલવેઝ લોકોની પાસે કમ્પ્લેન્ટ્સનો ઢગલો હોય છે. તમે એક કહેશો તો સામેવાળા પર્સન પાસે એની 4 પ્રોબ્લેમ છે. અરે તારી આ કઈ પ્રોબ્લેમ છે, તું મારી પ્રોબ્લેમ સાંભળ. તો આપણને એમ થઈ જશે ઓહો સાચી વાત છે, આની પ્રોબ્લેમ તો આપણા કરતાં વધારે મોટી છે. તો કહેવાનો મિનિંગ એટલું જ છે કે પ્રોબ્લેમ્સ બધાની પાસે છે, પ્રોબ્લેમ્સ બધાની લાઈફમાં છે, એન્ડ ઇટ્સ અ નેવર એન્ડિંગ. કોઈ પણ માણસને તમે એવું કહેતા નહીં સાંભળ્યું હોય કે ભાઈ મારી લાઈફમાં કાંઈ જ પ્રોબ્લેમ નથી, મારી લાઈફ તો એકદમ ઇઝી ગોઈંગ છે, જેવું જોઈએ છે મારે એવું જ ચાલી રહ્યું છે. હા, અને જો એ પર્સન તમને મળી જાય તો ભાઈ એક ખરેખર ભગવાનના ઘરનું માણસ હશે, એની આપણે પૂજા કરશું. ઓકે, દેટ્સ જસ્ટ અ જોક્સ અ પાર્ટ. મતલબ કે કોઈ પણ માણસ એવો નથી હોતો જેની લાઈફમાં એક પણ પ્રોબ્લેમ ના હોય. તમે તારક મહેતાનો એક ડાયલોગ બી સાંભળ્યો જ હશે, પ્રોબ્લેમ્સ તો હે સબકે સાથ, બસ નજરિયે કી હે બાત. મતલબ કે પ્રોબ્લેમ તો છે જ, રહેવાની જ છે, નેવર એન્ડિંગ સિચ્યુએશન છે. જસ્ટ ડાયવર્ટ યોર ફોકસ ઇનટુ ધ સોલ્યુશન. મતલબ કે સોલ્યુશન તરફ તમારા ફોકસને જો તમે ડાયવર્ટ કરશો તો જલ્દીથી સોલ્યુશન મળી જશે. એન્ડ બોનસ ટીપ છે આજના વિડીયોની
એક્સપેક્ટેશન્સ બને એટલી ઓછી રાખો. આ હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું, બીકોઝ હું 5 યર્સથી જોબ કરું છું. મારી લાઈફમાં ઘણા બધા સિનેરિયોઝ જોઈ લીધા. આઈ મીટ ડેઈલી 50 ન્યૂ પીપલ. હું ડેઈલી 50 નવા લોકોને મળું છું. એવરી ડે આઈ ડીલ વિથ 50 ન્યૂ બ્રેન્સ. એટલે કે અત્યાર સુધીના મારા એક્સપિરિયન્સથી હું એટલું તો કહી જ શકું તમને કે જેટલી ઓછી એક્સપેક્ટેશન્સ હશે તમારી લાઈફ પાસેથી, લોકો પાસેથી, એટલા જ તમારા દુઃખી થવાના ચાન્સીસ ઓછા હશે. પોતાની પણ એક્સપેક્ટેશન, મતલબ કે આપણે આપણી ખુદની પાસેથી રાખેલી પણ એક્સપેક્ટેશન્સ 100% કમ્પ્લીટ નથી કરી શકતા. મેં પણ પોતાને ડેમાં 10 ટાસ્ક મેં આપેલા હોય, હાર્ડલી એમાંથી મારી પાસે 5 થી 6 જ કમ્પ્લીટેડના ટીક હોય છે. કેમ કે હ્યુમન બીંગ્સ છીએ. દિવસો, ઋતુઓ, સિચ્યુએશન્સ આપણા પ્રમાણે વર્ક નથી કરતી, તો એમાં આપણે એડજસ્ટ કરવાનું હોય છે. તો બોનસ ટીપ એ જ હતી કે એક્સપેક્ટેશન્સ જેટલી ઓછી રાખશો એટલા જ વધારે સુખી થશો. બસ આજના વિડીયો પૂરતું આટલું જ જ્ઞાન હતું. આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હોય. જો ખરેખર તમને આમાંથી કાંઈ પણ હેલ્પફુલ માહિતી મળી હોય ધેન પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરો. એન્ડ આઈ વિલ બી હેપી ઇફ તમે મને કોઈ પણ કમેન્ટમાં કોઈ પણ પ્રોડક્ટનું નેમ કમેન્ટ કરશો કે તમારે નેક્સ્ટ વિડીયો કયા પ્રોડક્ટ ઉપર જોઈએ છે, યા કોઈ પણ સિચ્યુએશન તમારે મારી સાથે ડિસ્કસ કરવી હોય, કોઈ પણ એવો ટોપિક હોય જેના ઉપર તમે મારો ન્યૂ વિડીયો જોઈતો હોય, ધેન પ્લીઝ ડુ કમેન્ટ મી બિલો ડાઉન. Okay, then stay tuned. Bye bye. Love you all.